નમસ્કાર. સુરતની અંદર ઘનશ્યામ બેકરી અને નમકીન મોલમાં આપણે આવ્યા છીએ. મારી સાથે સંજયભાઈ છે. સંજયભાઈ આજથી 15 વર્ષ પહેલાં 2010થી એમની દાણા ચણા વેચવાથી શરૂઆત અને આજે ભવ્ય સફળતા બાદ આપણે મોટા વરાછા ડીમાર્ટવાળા રોડ ઉપર પ્રગતિ આઈટી પાર્કની પાછળ આવ્યા છીએ. ખૂબ મજાનો મોલ છે. 2000 કરતાં વધારે પ્લસ અહીંયા આઇટમ એ મળવાની છે તમને. અને મને કહેતા આનંદ થાય કે સંજયભાઈની આ દાણા ચણાની સફર એ 15 વર્ષની અંદર ખૂબ ભવ્યતાથી આગળ પહોંચીને 19 જેટલી શ્રી ઘનશ્યામ લાઈવ કેકની શાખા પૂરા ગુજરાતમાં સંજયભાઈએ કરી છે. અને આ લાઈવ કેકમાં સૌથી મોટી અને આનંદની વાત એ છે કે તમારા ઘરે જો 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની દીકરી છે તો એમના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ જાતના શુલ્ક વગર, ચાર્જ વગર તમને અહીંયાથી એમની કોઈ પણ 19 બ્રાન્ચમાંથી કેક મળવા પાત્ર છે. પણ આજે વાત કરવી છે મોટા વરાછા પ્રગતિ આઈટી પાર્કની પાછળ ડીમાર્ટ જતા ગોલ્ડન સિટીની પહેલાં મેન રોડ ઉપર આ સરસ મજાનો ભવ્ય નમકીન મોલ એ સંજયભાઈએ ચાલુ કર્યો છે. અમારા સુરતનું જમણ અને કાશીનું મરણ આવી આપણે ત્યાં કહેવત છે. સુરતવાળાને ગમે તેટલી ના પાડવા છતાં એને બહારનું ખાધા વગર ચાલવાનું નથી. આ સત્ય છે, આ વાસ્તવિકતા છે. અને હવે જો બહારનું ખાવું જ છે તો કોઈ ટ્રસ્ટેડ વ્યક્તિને ત્યાંથી પરચેસ કરીએ, કોઈ ધાર્મિક, કોઈ સનાતની વ્યાપારીને ત્યાંથી જો આપણે લઈશું ને તો ફાયદામાં રહેશું. સારી પ્રોડક્ટ મળશે અને વિશ્વાસથી મળશે. એટલે મારે ખાસ કહેવું છે કે સંજયભાઈના શ્રી ઘનશ્યામ નમકીન અને બેકરી મોલની અંદર આપ આવજો. અહીંયા કેક પણ મળવા પાત્ર છે અને 2000 કરતાં વધારે નમકીનની, બિસ્કિટની, વેફર, ચોકલેટ, કોલ્ડ્રિંક્સની આઇટમ આ મોલની અંદર સંજયભાઈ લઈને આવ્યા છે. આપણે સૌએ સાથે મળીને રવિવારના દિવસે આ મોલનું ભવ્ય ઓપનિંગ છે એમાં ખાસ આવવાનું છે. અને આ સિવાય પણ તમને જ્યારે જ્યારે તમારા બાળકો માટે હોસ્ટેલમાં નાસ્તો મોકલાવવો હોય, તમે ફરવા જતા હોય, તમે વિદેશ પ્રવાસ જતા હોય, દરેક વખતે તમે સાથે લઈ જઈ શકો એ પ્રકારના દરેક નાસ્તા અહીંયા મળવા પાત્ર છે. આવો સાથે મળીને શ્રી ઘનશ્યામ બેકરી અને નમકીન મોલની વિઝિટ લઈએ અને અહીંયાથી ખરીદી કરીએ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.